આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે. જીવો નિત્ય દાસઃ. જેટલા જીવાત્મા અહીં દેખાય છે આ સંસારમાં આપણી નજરમાં આવે છે, મૂળમાં એ બધા ભગવાનના દાસ છે. દાસ એટલે અંશ. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે યો યદંશઃ સતમ ભજેત. જે જેનો અંશ હશે તે તેને જ ભજવાનો છે, એટલે કે પોતાના અંશીને જ ભજવાનો છે. જેમ સાવ નાનો બાળક હોય, ખૂબ રડતો હોય અને એના માતા દેખાય એટલે તરત એને થઈ જાય કે ભાઈ આ મારો અંશી આવ્યો. જેમ માતા અને પુત્ર વચ્ચે એક સહજ સંબંધ હોય છે, જન્મ સાથેનો જ એક સંબંધ બંધાયેલો હોય છે, તે જ પ્રમાણે દાસ એવા જીવ અને સ્વામી એવા પ્રભુનો સંબંધ સહજ સંબંધ છે. જ્યારે માયામાં પડે છે જીવાત્મા, ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. 7મા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા કરે છે, હે અર્જુન, ત્રિગુણમયી, ત્રિગુણ એટલે સાત્વિક, રાજસ અને તામસ, આને કહેવાય 3 ગુણ. આ 3 ગુણ જેમાં રહેલા છે ત્રિગુણમયી, મારી જ બનાવેલી માયા, દુરત્યયા, અત્યય એટલે એને પાર કરવી, એને પરાસ્ત કરવી, એને હરાવવી એ મુશ્કેલ છે. દૈવી એષા ગુણમયી, માયા દૈવી છે, આસુરી માયા નથી. જે રાવણ આદિ રાક્ષસોની જે માયા હતી, 1 મિનિટમાં જલને 1 મિનિટમાં સ્થળને જાણે શું કરતા, તેવી નથી, દૈવી માયા છે. દૈવી માયાનો એક સ્વભાવ હોય છે કે તે પોતાનો વ્યાપ કરે છે, એમાં જીવાત્માને નાખે પણ છે. પણ તમને બતાડું, જે રીતે નાનો બાળક હોય એને તમારે ચાલતા શીખવાડવું હોય, એટલે જોજો એને ગમતી વસ્તુ આપણે જમીન ઉપર મૂકીએ એટલે તરત જાનુભ્યામ સહ પાણીભ્યામ, એનાથી તરત એની પાછળ દો. પછી આપણે શું કરીએ, થોડીક એ પાસે પહોંચે એટલે પાછી એને થોડીક આઘી મૂકી દઈએ, પાછો એને લેવા જાય, પાછી થોડી આઘી મૂકી. આ જોજો આપણે રોજ કરીએ. હવે કોઈ સાદો માણસ ઊભો હોય કે ભાઈ શું કામ હેરાન કરે છોકરાને, શાંતિથી લેવા દે ને હાથ, આપણે તરત કહેશું કે નહીં અમે આ હેરાન નથી કરી રહ્યા. એ ચાલતા શીખે, પગભેર ઊભો થાય એટલા માટેનો જ આ કાર્યક્રમ છે. બાકી અંશી પોતાના અંશને કદી પણ હેરાન કરે નહીં. તો ભગવાનની આ દૈવી માયા છે, એ કંઈ જાણી જોઈને કષ્ટ દેવા માટે નથી. પણ આ દૈવી માયાની અંદર પણ ત્રિગુણમય જીવોમાં જ્યારે કઠિન જીવ તામસી આમાં આ દૈવી માયાની અંદર પણ પ્રવેશ કરે ત્યારે એને આપણે સત્સંગ ને પ્રેક્ટિસ ને બધી કરાવીને થાકી જાઓ. એ સીધો ન થાય એટલે રીએ એવો ને એવો. તમારે ગામડામાં ઓલો એક બળદ હોય, એની એવી આદત પડી જાય કે ઘાસ ને બધું ખાઈ બધું લે ને જેમ ગાડામાં જોડવા જાઓ એટલે ધડામ કરીને પડી જાય. કયો બેલ કે બળદ કહેવાય? ખાવાનું બધું ખાઈ બધું લેશે, પેટ ભરીને ખાય, પણ જેમ ગાડાનું ઓલું માથે કાંધી કહે ને તમે, એ કાંધી એ રાખવા માટે જેમ તૈયાર કરો ને ધડાક કરીને પડી જાય. અરે આ તો બિચારો બીમાર છે, પાછો એને ખૂંટે બાંધી લે. તો એ દૈવી માયાની અંદર અમુક જીવો ઓલા બળદ જેવા આવી જાય, બધું લઈ લેશે, પણ એને કહ્યું કે હવે જેમની માયા છે, જેમના દ્વારા તું આવ્યો છો, હવે એમની સેવા કર. સેવાનો એટલે કે ઓલી માથે મૂકવાનો ટાઈમ આવે ને ધડ પડે, ન કરે સેવા. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા.
આ ત્રિગુણમયી મારી માયાને પાર કરવી બહુ મુશ્કેલ છે અર્જુન. મામ એવ યે પ્રપદ્યંતે. પ્રપત્તિ એટલે શરણાગત. શરણાગતિ એટલે ચરણ પકડી લેવા. હે પ્રભુ, હું આપનો દાસ છું. અહીં એવકાર, એવકારનો મતલબ થાય ભગવાન સિવાય અન્ય નહીં. હે અર્જુન, મારી જ જે પ્રપત્તિ કરે છે, મારા ચરણારવિંદમાં જે રહે છે, મને જ ભજે છે, મને જ પોતાના માને છે, એતામ માયામ તે તરંતી. તેવા જીવાત્માઓ મારી આ માયાને પાર કરી શકે છે. તો ભગવાન અંશી, જીવ અંશ, ભગવાન સ્વામી, જીવ દાસ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, જીવો સહજ દાસ. સહજનો મતલબ થાય જન્મતાની સાથે જ દાસ છે. અલગ પડ્યો ત્યારે દાસ, માતાના ગર્ભમાં આવ્યો ત્યારે દાસ, જન્મ પ્રાપ્ત કર્યું ત્યારે દાસ, મૃત્યુ પામ્યો ત્યારે દાસ, અને મને મેળવ્યો ત્યારે પણ દાસ. આને કહેવાય નેચરલ સહજ દાસ, સ્વભાવથી જ દાસ. પણ જ્યારે સામાન્ય જીવોથી આપણે મળીએ બોલીએ તો એમને આવી કોઈ પ્રકારની પ્રતીતિ ન હોય, કારણ કે ભગવાનની દેવી માયામાં એટલા ઊંડા ઉતરી ગયા હોય. ન એમને મુક્ત થવાની ઈચ્છા હોય, ન પોતાને દાસ માને. એ એમ જ માને કે ભગવાને જે આ દેહ આપ્યો છે, ખૂબ આનું ભરણ પોષણ કરો, ખૂબ ખાઓ પીઓ, 4 દિવસની જિંદગી છે, જીવી લ્યો, પછી ક્ષણભંગુર દેહ છે, કેદી પહોંચી જશું, એને કરતાં આવ્યા છીએ તો આ લાભ લઈ લ્યો આ સંસારનો. આવા જોજો મોટા પ્રમાણમાં લાખો, કરોડો, અરબો, ખરબો લોકો આવા જ છે. ત્યારે તત્ત ધર્મમાં જ્યારે એ લોકો જોડાયેલા હોય તો એ ધર્મના જે કંઈ સિદ્ધાંત હોય કે જે માનતા હોય એને માનીને પછી તે ધર્મમાં લાગે. જ્યારે ઋષિ મહર્ષિઓએ આ બધો વિચાર કર્યો અને ભગવાન આપ યોગ નિદ્રામાં પોઢેલા હતા, ત્યાંથી જે શ્વાસ લેવાય, નિશ્વાસ, જેને તમારી ભાષામાં નસકો રાખીએ, ઘણા ભયંકર નસકોરાવાળા હોય, બાજુમાં આપણને શાંતિથી સુવાય ના દે એવા નસકોરા. જીવના નસકોરા એવા હોય કે જે બીજા જીવને હેરાન કરે, અને ભગવાનનો નિશ્વાસ એવો હોય કે સમસ્ત સૃષ્ટિનો ઉદ્ધાર કરે. આ વૈશિષ્ટ્ય ઉપનિષદ કહે છે, યોગ નિદ્રામાં પોઢેલા ભગવાનના જે નિશ્વાસ છે એ શું છે કે એ વેદની અને ઉપનિષદની શ્રુતિઓ છે. એ શ્રુતિઓનું કામ શું છે કે જે જીવાત્મા આ સંસારમાં આવ્યો છે અને ભગવાનની માયામાં ફસાયેલો છે, એને એ માયામાંથી કેમ અલગ પાડી ને પાછો ભગવાન પાસે પહોંચાડવો, આ એનું મૂળ ધ્યેય. અને એના અલગ અલગ રસ્તા, યજ્ઞ, દાન, તપ, કર્મ, ભક્તિ આદિ બધાનો ઉલ્લેખ છે શાસ્ત્રો. અને એ ઉલ્લેખ અનુસાર યથા કર્મ યથા રુચિ. પ્રિયજનો, આપણામાં જ આ વિશેષતા છે, આપણા વૈદિક ધર્મમાં જ. તમે બીજી જગ્યાએ બીજા જેટલા, લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી આખા વર્લ્ડમાં 350 સંપ્રદાયો છે અલગ અલગ, જે આમ મોટા અને વિશિષ્ટ સંપ્રદાયો કહેવાય, કે જેમાં બહોળો વર્ગ જોડાયેલો છે. એમાં બધામાં ભાઈ એક પ્રકાર બતાડ્યો છે, ભાઈ આ આટલું આટલું તમે કરો, તમને જે કંઈ એનું કલ્યાણ થવાનું હોય કે ધન સંપત્તિ કે સ્વર્ગ મળવાનું હોય મળી જાય. આ અલગ અલગ વસ્તુ, જેમ કે ભોજનમાં પણ અલગ અલગ વાનગી, એવી વ્યવસ્થા આપણા ભારતમાં જ છે કે આટલા બધા દેવતાઓ અને એમના અલગ અલગ સાધના પ્રકાર. યથા કર્મ યથા રુચિ, જેને જે પસંદ આવે એને પકડે ને પછી પોતાની જે ઈચ્છાઓ હોય એ પૂરી કરે. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે અને વેદ પણ બતાવે છે કે જેટલા અન્ય દેવી દેવતાઓ છે એમનું તમે યજન કરો, એમનાથી જે કાંઈ પ્રાપ્ત થાય, અથવા છેલ્લે એ તમને કદાચ મુક્તિ આપે તો એ મુક્તિ સગુણ મુક્તિ હોય છે. સગુણ મુક્તિ એને કહેવાય કે જઈને પાછો ધક્કો આ સંસારમાં ખાવો પડે.
આને સગુણ મુક્તિ કહેવાય. નિર્ગુણ મુક્તિ એને કહેવાય કે જેમાં સંપૂર્ણ જીવન જીવી અને મૃત્યુ પછી જો આપણે જીવન દરમિયાન વ્યવસ્થિત ભગવત કાર્ય કરીએ, સેવા, નામ, દયા, કૃપા, આ તમારે પણ જોઈએ. કંઈ ઠાકુરજી જ કૃપા કરતા રહીએ ને આપણામાં 1% પણ દયા કે કૃપા ના આવે આપણામાં, તો આપણે વૈષ્ણવ છે ને થોડુંક તો જતું કરીએ ને, ભાઈ ચલો માફ કર્યું તને. આ તો આમ ગાંઠ બાંધી લઈએ કે હવે તો આને જો બરબાદ કરીને રહું, આ સ્વભાવ વૈષ્ણવનો નથી. તો આપણામાં અલગ અલગ કેટલી વ્યવસ્થા છે, જેને જે રૂચે એને પકડો અને એનાથી જે કાંઈ ફલ મેળવો. હવે એટલે જ સમસ્યા એ ઊભી થાય. જોજો કોઈ પણ પતિવ્રતા પત્ની હોય, એનો એક સ્વભાવ હોય કે પોતાના પતિના વખાણ જ કરે, કોઈ દી બુરાઈ નહીં કરે. જોજો તરત કહેશે અમારા આ તો આવા ને આમ કરે ને, બહુ એને તો આ જાણકારી, ઓલી જાણકારી. અને આપણે જ્યારે એને જોવા જઈએ, તમારે જુઓ લગ્ન ગીત ગાવા તમે બેસો ત્યારે સામે વરરાજા ભલે કોલસા જેવો કાળો હોય, પણ તમારે ગાવું શું પડે? ગાઓ છો કે નહીં? બધા રૂડો રૂપાળો જ કયો છો ને એને. હવે એક તો જમણવારમાં ત્યાં જમવું હોય ને, જો વરરાજાને કાળો કહો તો કોણ જમવા દે? ત્યાં બેસવાય ન દે તમને. તો ઘણીવાર ઘણાને એવો પ્રશ્ન થાય કે જો ગણપતિજી છે, માતાજી છે, શિવજી છે, માતાજીના અલગ અલગ પ્રકારો, અન્ય નાના નાના અનેક દેવી દેવતાઓ. અમે વિદેશ ગયા ત્યાં પણ એક છોકરાએ અમને ઊભા થઈ જે કે મહારાષ્ટ્ર એક પ્રશ્ન છે, મેની ગોડ્સ ઇન ઇન્ડિયા, કે ઢગલા ભગવાનના ઢગલા છે ત્યાં કે ઇન્ડિયામાં, કે અમારે માનવા કોને? ત્યારે મેં એને સમજાવ્યું કે એક ઘર હોય ને એમાં પણ વ્યવસ્થાપક, મુખ્ય વ્યવસ્થાપક એક જ હોય. જો એનો ઓર્ડર ન ચાલે તો ઘરમાં પણ બાજણું થઈ જાય. તો આ આખા વર્લ્ડને ચલાવવામાં જો ઢગલા ભેગા થાય તો શું આખી દુનિયાની વ્યવસ્થા ચાલે? એટલે ભગવાન તો એક જ છે, પુરુષોત્તમ તો એક જ છે. યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. દેવતાઓ બધા પ્રાકૃત છે, આપણાથી દિવ્ય છે, આપણા કરતાં એમનામાં આનંદ વધારે છે. એમને તકલીફો પડે છે. જ્યારે અસુરો આક્રમણ કરતા ત્યારે દેવતાઓને ટેન્શન આવતું અને અમર હોતા છતાં મરવાની બીક લાગતી. બોલો, માર ખાવાની બીક લાગતી. એટલે પછી ક્યારેક બ્રહ્માજી પાસે ને ક્યારેક શેષશાહી વિષ્ણુ પાસે જતા, પ્રાર્થના કરતા કે મહારાજ હવે બધું મેળ ગોઠવો. એટલે દેવતાઓને આપણા ભારતીય શાસ્ત્રમાં પ્રાકૃત માનવામાં આવ્યા છે, અપ્રાકૃત નથી દેવતાઓ. પ્રાકૃત એટલે અમારા તમારા જેવા, પણ એમનામાં આપણા કરતાં આનંદ વધારે. જેમ ધારાસભ્ય આદિ હોય એ આપણા જેવા જ છે, પણ એમની પાસે આપણા કરતાં થોડી સત્તા વધારે હોય, એટલે આપણે અહીં એને સન્માન આપીએ ને માલા પહેરાવીએ, માનનીય કહીએ ને સન્માન કરીએ ને આ બધું શું કામ કરીએ છીએ? એ બિચારા ધારાસભ્યમાંથી ઉતરી જાય પછી કોઈ બોલાવે નહીં એને. એવું બનતું હોય છે. આપણે સંસારમાં તો બધા જુઓ છો, આ કંઈ નવી વાત નથી. એમ જ દેવતાઓ પણ આનંદની જ્યારે ગણના થાય તો આપણા કરતાં થોડું વિશેષ આનંદ એ લોકો પાસે છે. એ એમનું વૈશિષ્ટ્ય છે. એટલે શું કહેવાય છે? દેવતા. ને આપણે દેવતા નથી કહેવાતા, આપણે માનવ કહેવાય. તો અમારે એ બાળકને સમજાવવો પડ્યો કે ઘણા બધા ભગવાન છે એમ નહીં બોલો. ભગવાન તો ગીતાજીમાં કહેલા અને પોતે અર્જુનને આજ્ઞા કરી કે જો હું આ સામે ઊભો તે પુરુષોત્તમ છું, મારા થકી આખી વ્યવસ્થા ચાલે છે. એટલે કે આ દેવી દેવતાઓ પણ એમની નીચે જ છે, એમનાથી અલગ નથી. અલગ એમની કોઈ સત્તા નથી. પણ અલગ અલગ દેવી દેવતાઓ પોતાના ફલ આપે એટલે અનેક લોકો છે એને જે જ્યાંનો હોય
ત્યાં આંટો મારે ને એને એનું મળી જાય એટલે જે બોલી જાય. તો જ્યારે ઋષિમુનિઓએ આ બધા વેદમાંથી જાણી અને સ્મૃતિ દ્વારા બધાને કહ્યું ત્યારે બધા અલગ અલગ દેવતાઓને ભજતા થયા અને ફલ પ્રાપ્ત કરતા થયા. એટલે મુદ્દો પકડો, ભગવાન તો એક શ્રી કૃષ્ણ છે. જેટલા અન્ય દેવી દેવતાઓ છે એ બધા શ્રી ઠાકુરજીની પાછળ ચાલે છે. આ મુખ્ય વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાઓ અંતર્ગત અનેક સંપ્રદાય થયા અને એ સંપ્રદાયમાં અનેક લોકો જોડાયા, આગળ વધ્યા. તો મૂળમાં તો જીવ ભગવાનનો દાસ છે, પણ માયામાં પડીને જ્યારે ભૂલી ગયો તો પોતાની ઈચ્છા પ્રમાણે અલગ અલગને ભજવા લાગ્યો. બ્રહ્મ સંબંધ શું છે? હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. આજે આટલા જીવોએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું. આચાર્ય ચરણને જ્યારે ચિંતા થઈ કે જીવોનો ઉદ્ધાર કેમ થશે, ત્યારે શ્રી ઠાકુરજીએ પ્રગટ થઈને એક જ આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા જીવને બ્રહ્મ સંબંધ કરાવો ને એને દાસપણું યાદ દેવડાવો. જો કોઈને મગજને લગતીને બીમારી થઈ જાય તો એ પોતાનું નામ ભૂલી જાય બિચારો. આપણે કંઈ બોલો, શું નામ છે તમારું, આ કોણ છે, બધાને આપણે એના ઘરના વ્યક્તિઓને સામે ઊભા રાખીને કંઈ બોલો, આ કોણ છે, આ કોણ છે. હવે જો એ ઓળખે નહીં તો આપણને ચિંતા થાય, તરત ડૉક્ટરને કે અમને શું થઈ ગયું છે કયું. એમ જ મહાપ્રભુજીને પણ ચિંતા થઈ કે આ બધા સહજ દાસ છે ને પોતાને દાસ તરીકે ઓળખતા નથી તો શું કરવું. ત્યારે શ્રી ઠાકુરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો, આ જેને આપશો તે મારું થશે. તો બ્રહ્મ સંબંધ એટલે શું કે તમે જે સહજ નેચરલ જે પ્રભુના દાસ છો, આ માયામાં આવીને પોતાના દાસ સ્વરૂપને ભૂલી ગયા છો, તેને પાછું યાદ દેવડાવી અને એને સેવા કરતો કરવો. આ જે વિધિ માટે જે મંત્ર દેવામાં આવે છે તેને કહેવાય છે બ્રહ્મ સંબંધ મંત્ર. તો આજે એક ખૂબ જ આનંદની વાત છે કે આટલા બધા બચ્ચાઓ બધા શ્રી ઠાકુરજીને શરણે આવે. અને વિવેક ધૈર્યાશ્રય જેવો ગ્રંથ કે જે ખૂબ કઠિન ગ્રંથ છે, તમે નહીં માનો, આ 2 દિવસમાં અમે પ્રયત્ન કરીને એને સરળ કરીને તમને લૌકિક દાખલા આપીને અમે સમજાવવાનું કોશિશ કરી છે. બાકી ખૂબ કઠિન ગ્રંથ છે. અને તેમાં વિવેક અને ધૈર્ય, વિવેકના પ્રકાર 9, ધૈર્યને સહન કરો. એમાં 3 પ્રકારના દુઃખ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, એ 3 દુઃખને સહન કરવા એને ધૈર્ય. અને હવે આશ્રય. આપણા વાર્તા પ્રસંગોમાં એવો પ્રસંગ આવે છે કે બુલા મિશ્ર શ્રી મહાપ્રભુજીના સેવક થયા. તે કેટલા સમય, કેટલા વર્ષો સુધી ભણ્યા, પણ નામ માત્રની વિદ્યા ના આવી એમને. તે જ પ્રમાણે વૈષ્ણવને પણ જ્યારે વિવેક અને ધૈર્યની શિક્ષા આપીએ તો જોજો, અહીંયા તમે બધા શિક્ષા લઈ રહ્યા છો, બધા બધા જો હા કરે મારી સામે, 2 દિવસથી હા કરી રહ્યા છો. પણ જ્યારે આ જ વિવેક અને ધૈર્યને તમારે પ્રેક્ટિકલી જ્યારે એ સમસ્યા આવીને ઊભી થશે ત્યારે આ વિવેકના જ્ઞાનને જાગૃત કરી ને પાછો ઉપયોગમાં લેવો, એમાં ચોકડી લાગી જાય. લગભગ કોઈ આ વસ્તુ પર ધ્યાન જ ન દે. કોઈ પણ જ્ઞાન કે કોઈ પણ શિક્ષા શું કામ દેવામાં આવે? હૃદયમાં ઉતારવા અને જીવનમાં અનુકરણ કરવા. સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ એ વિદ્યાને હૃદયમાં ઉતારતા નથી અને પેપરમાં અનુકરણમાં લેતા નથી, એ બધા શું થાય છે? ફેલ થાય. તો સ્થિતિ એવી બને આજકાલ વૈષ્ણવની કે બધા જાણશે ખરા, આનંદે ખૂબ આવે કે હા જે બહુ આનંદ આવ્યો, પણ પછી જ્યારે જીવનમાં એ વસ્તુ આવે ત્યારે અનુકરણમાં મીંડો. તો શ્રી આચાર્ય ચરણે
વિવેક અને ધૈર્ય આ બે બતાડ્યા પછી આજ્ઞા કરી કે આશ્રય વિના આ બધું જ બેકાર છે. તો પ્રશ્નકારોએ પ્રશ્ન કર્યું કે મહારાજ, જો આશ્રય જ મુખ્ય વસ્તુ છે તો પછી આ વિવેક ધૈર્યનો આટલો બધો મોટો વ્યાપ આપે કર્યો. એના કરતાં ટૂંકમાં અમને કહી દેતા કે આશ્રય કરો તો અમે આશ્રય કરવા લાગત. ત્યારે શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી કે આજનો જીવ એવો છે કે જો બેઠા બેઠા એને કંઈક મળી જતું હોય તો એ ઊભો થઈને ગોરામાંથી પાણી ભરવા જાય એમ નથી. એટલે ન કર્મણા મનારંભ નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે ન ચ સન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ભગવાન ગીતાજીના 3જા અધ્યાયમાં આજ્ઞા કરે છે, ન કર્મણા અનારંભ. ભાઈ કોઈ એમ માનતો હોય કે હું નિષ્કર્મ થઈને હવે મુક્ત થઉં, એ કરવા માટે પહેલાં કર્મ ચાલુ જ ન કરો. કર્મ ચાલુ જ ન કરો તો એ નિષ્કર્મત્વ નથી, પણ ચાલુ કર્યા પછી એમાં ન ફસાવ ત્યારે નિષ્કર્મત્વ બને છે. એ જ પ્રમાણે જો પહેલાં જ આશ્રય તમને બતાવી દઈએ તો તમારામાં વિવેક કે ધૈર્ય એ જાગૃત કેમ થાય? એટલે પહેલાં તમને તમારા ઉપર છોડ્યું કે તમે કોશિશ કરો, વિવેકને લાવો, ધૈર્યને ધારણ કરો. પછી તમે જ્યારે નહીં કરી શકો ત્યારે પછી જ્યારે આશ્રય કરશો તો શ્રી ઠાકોરજી એ જીવાત્મા ઉપર કૃપા કરશે. તો 9મ શ્લોકમાં અશક્ય. હવે સ્થિતિ એ આવી કે મહારાજ આપ બધું કહો છો કે તમે આ કરો તે કરો, પણ અમારાથી નથી થઈ શકતું. અમે કરવાની કોશિશ કરી છે તો પણ હારી જઈએ છીએ. ત્યારે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે, અશક્ય. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી વિવેક ધૈર્ય ધારણ કરો. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી દુઃખને સહન કરો. અશક્ય સ્થિતિ આવીને ઊભી રહી જાય ત્યારે પછી પ્રભુના ચરણ પકડો. હવે આપ કરો.